जय श्री कृष्ण मित्रों, આપણે સેમેસ્ટર બીજાની અંદર પહેલું ચેપ્ટર એટલે કે ચેપ્ટર 10 રચનાઓ પરિકર અને માપપટ્ટીની મદદથી કેવી રીતે રચનાઓ થાય છે તો એ રચનાઓ અને તેના મુદ્દાઓ જોયા। હવે છે પ્રકરણ 11 પરિમિતિ અને ક્ષેત્રફળ। તમે આગળના ધોરણની અંદર આ વસ્તુઓ શીખી ગયા છો, છતાં પણ એનો બેઝ અત્યારે આપણે વધારે ક્લિયર કરવાનો છે, કારણ કે આગળ જેમ તમે મોટા ધોરણમાં જતા જશો તેમ તેમ આ જે છે એના દાખલાઓ ઘણા બધા આવશે। તો સૌથી પહેલું છે ટોપિક પરિમિતિ। તો પરિમિતિ એટલે શું? તો કે કોઈ પણ બંધ આકૃતિ છે તેની બધી જ બાજુઓનો સરવાળો। માની લો કે તમને અહીંયા વિવિધ આકારો આપ્યા છે, તો વિવિધ આકારોમાં સૌથી પહેલા આપણે એક ત્રિકોણ લઈએ। તો ત્રિકોણ છે તો ત્રિકોણની ત્રણ બાજુઓ છે, એને હું નામ આપું છું કે A, B અને C। તો એની બાજુઓ ધારો કે 3 છે, આ 4 છે, આ 5 છે, તો આની પરિમિતિ શું થાય? તો ત્રિકોણની પરિમિતિ એટલે તેની ત્રણેય બાજુઓનો સરવાળો, એટલે AB + BC + AC। તો 3 + 4 + 5, તો આ બધાયનો સરવાળો કરો એટલે 12 સેમી। તો એની બંધ આકૃતિની બધી જ બાજુનો સરવાળો, એટલે સૌથી પહેલા આપણે ત્રિકોણની પરિમિતિ જોઈએ। ત્યાર પછી આપણે ચોરસની પરિમિતિ। હવે તમને બધાયને ખબર છે કે ચોરસ છે એટલે એની ચારેય બાજુઓનું માપ સરખું હોય। તો માની લો કે અહીંયા તમને બાજુનું માપ 5 આપ્યું છે, આનો મતલબ શું થયો કે આ બાજુનું માપ 5 છે। માની લો કે અહીંયા હું નામ આપું છું A B C D, તો AB પણ 5 થાય, BC પણ 5 થાય, CD પણ 5 થાય, AD પણ 5 થાય, કારણ કે ચોરસની અંદર ચારે બાજુના માપનો સરવાળો થાય। તો જેમ ત્રિકોણમાં કર્યું એમ લખીએ કે AB + BC + CD + AD। પણ અહીંયા આપણે એટલી લાંબી ગણતરી કરીએ એના કરતા એનું સૂત્ર છે કે ચોરસની પરિમિતિ બરાબર 4L, એટલે ચાર બાજુ અને લંબાઈ તો બધાયના માપ સરખા હોય, તો 4 ગુણ્યા લંબાઈ, તો 4 ગુણ્યા બાજુની લંબાઈ 5 છે, તો 4 × 20 સેમીમાં માપ હોય તો સેમી સ્ક્વેર છે, પરિમિતિ છે કે 4 સેમી બરાબર 20 સેમી થયું। ચાર બાજુ ગુણ્યા બાજુની લંબાઈ, તો આમ એ ગણો તો 5 10 15 ને 20 બરાબર છે। તો આવી રીતે આ થઈ ચોરસની પરિમિતિ। ત્યાર પછી આપણને બીજું ઉદાહરણ છે એટલે સૂત્ર મુજબ, તો કે લંબચોરસ। હવે લંબચોરસ તમને આપ્યો છે, તો અહીંયા x y z w, આને 7 છે લંબાઈ અને 4 પહોળાઈ છે। તો આપણને બધાયને ખબર છે કે લંબચોરસની સામસામેની બાજુઓ સરખી હોય, તો આ 7 હોય તો આ 7 જ હોય, આ 4 સેમી હોય તો 4 સેમી જ હોય। તો આપણે 7 + 4 + 7 + 4 એમ કરી શકીએ, પણ આપણે સૂત્ર મુજબ જ્યારે લંબચોરસની પરિમિતિ મેળવવી હોય તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, કારણ કે 2 લંબાઈ થશે ને 2 પહોળાઈ થશે। તો 2 કૌંસમાં લંબાઈ 7 છે અને પહોળાઈ 4 છે, તો 7 ને 4 11, તો 11 × 22 સેન્ટીમીટર આ થઈ લંબચોરસની પરિમિતિ। તો ચોરસની પરિમિતિ, લંબચોરસની પરિમિતિ। હવે એનાથી આપણે આગળ જઈએ તો ક્ષેત્રફળ। તો ક્ષેત્રફળ એટલે શું? તો કે ક્ષેત્રફળ એટલે કોઈ પણ આકારે જે જગ્યા રોકી છે એ જગ્યાનો જે ભાગ છે એને ક્ષેત્રફળ કહેવામાં આવે છે। એટલે કે આકૃતિએ જે સપાટી ઉપર રોકેલી જગ્યા છે એ જગ્યાના માપને ક્ષેત્રફળ કહેવામાં આવે છે। તો હવે આપણને અહીંયા સૌથી પહેલું ઉદાહરણ આવે છે ચોરસનું ક્ષેત્રફળ। તો ચોરસનું ક્ષેત્રફળ, આ ચોરસ દોર્યું છે, ચોરસની બાજુનું માપ ધારો કે 6 સેમી છે, તો બધી બાજુનું માપ 6 સેમી થાય। તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા તો લંબાઈનો વર્ગ। તો લંબાઈ 6 સેમી છે, તો 2 વાર 6 × 6 તો 36 સેમી સ્ક્વેર।
હંમેશા ક્ષેત્રફળ છે એ વર્ગના પ્રમાણમાં આવશે, એટલે મીટર હોય તો મીટર સ્ક્વેર, સેમી હોય તો સેમી સ્ક્વેરમાં આપણે લખવાનું થશે. તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ 6 ગુણ્યા 6 થાય 36 સેમી સ્ક્વેર. એવી જ રીતે તમને લંબચોરસ આપ્યું હોય તો લંબચોરસની આ લંબાઈ છે અને આ પહોળાઈ છે, તો અહીંયા લંબાઈ તમને આપી છે 8 સેમી અને પહોળાઈ આપી છે 3 સેમી. તો આપણે લખી શકીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ 8 છે અને પહોળાઈ 3 છે, તો 8 તેરી 24 સેમી સ્ક્વેર. આ થયું આપણા લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર. હવે એક નવો શબ્દ તમારા માટે આવે છે બહુકોણ. બહુકોણ એટલે શું? તો કે વધારે ખૂણા. તો હંમેશા બંધ આકૃતિ, સૌથી ઓછા ખૂણા ધરાવતી બંધ આકૃતિ ત્રિકોણ. ત્રિકોણથી શરૂ કરો, એટલે કે બંધ આકૃતિ 3 શિરોબિંદુથી એટલે કે એના રેખાખંડ જોડતા આપણને જે આકૃતિ મળે છે એ ત્રિકોણ. એટલે સૌથી નાનામાં નાનો બહુકોણ છે એ ત્રિકોણ થશે. ત્યાર પછી ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, અષ્ટકોણ, નવકોણ, જેટલા તમે રેખાખંડોને જોડી અને આકૃતિ બનાવો એ બહુકોણ છે. હવે અહીંયા ત્રિકોણમાં આપણે શીખ્યા કે 3 બાજુનો સરવાળો, ચોરસની અંદર 4 બાજુનો, 5 લંબચોરસની અંદર 4 બાજુનો સરવાળો. તો બહુકોણની પરિમિતિ, હવે જો નિયમિત બહુકોણ, પાછો શબ્દ એવો આવ્યો છે, તો નિયમિત એટલે શું? તો તમે ક્યારેક જોયા હશે કે પંચકોણનું ઉદાહરણ લો તો આ પંચકોણ છે, તો જેની બધી બાજુઓના માપ સરખા હોય, સાંભળજો, એને નિયમિત બહુકોણ કહેવાય. માની લો મેં અહીંયા લંબચોરસ દોર્યો છે અથવા તો કોઈ પણ ચતુષ્કોણ દોર્યો છે, તો આ બરાબર છે, પણ તમને જ્યારે કોઈ નિશ્ચિત માપ આકાર જ ન હોય અને એવી રીતનો આપ્યો તો આ નિયમિત ન કહેવાય. કારણ કે નિયમિત બહુકોણની અંદર બધી જ બાજુઓના માપ સરખા હોય છે. તો નિયમિત બહુકોણની પરિમિતિ બરાબર બાજુઓની લંબાઈ, એટલે કે બાજુનું માપ જે કોઈ ગુણ્યા બાજુની સંખ્યા. તો ખાસ ધ્યાન રાખજો, નિયમિત બહુકોણ એટલે તેની બધી જ બાજુઓના માપ સરખા હોય. હવે આ ઉપરાંત આપણે ક્ષેત્રફળ શોધવા માટે આ તો સૂત્રનો ઉપયોગ કર્યો, પણ આ ઉપરાંત આપણે આલેખ પત્રથી પણ એનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. તો ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરવું પડે? તમને બધાને ખબર છે કે આલેખ પત્રની અંદર આવી રીતે ખાના હોય છે, તો ખાના ઉપર તમે એક જ સરખા આવી રીતે ખાના દોરી અને એની ઉપર તમે આકાર, કોઈ પણ આકાર મૂકી દો. માની લો કે તમને અહીંયા આવો કોઈ નિયમિત આકાર નથી, આનું તમારે ક્ષેત્રફળ શોધવું છે, તો આની અંદર સામસામેની લંબાઈ એકે સરખી નથી, નહીં તો આપણે લંબચોરસ મુજબ શોધી શકીએ કે ગમે તે. તો આની અંદર તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની કે આ આકૃતિની અંદર કેટલા આખા ચોરસ છે. ઈ આખા ચોરસને એક ચોરસને એક ગણવાનું, અડધાથી વધારે હોય, સપોઝ જો આ જે ચોરસ છે એનું અડધાથી વધારે ભાગ આવરી લીધો છે, તો આને આખાથી ગણવાનું. એવી જ રીતે અડધું ચોરસ હોય એમ આવરી લેતા હોય તો તેને અડધા ગણીને બે અડધા એડ કરી અને પછી એનો તમારે સરવાળો કરવાનો, જેથી તમને આવી રીતે અનિયમિત આકાર છે એની આકૃતિનું આપણને ક્ષેત્રફળ મળશે. તો કે આવી રીતે આખા ખાનાને પૂરા ગણવાના અને અડધાથી વધારે ખાનાને પૂરું ખાનું અને અડધાથી ઓછા ખાનાને અવગણી અને અડધા ખાનાને એક તૃતીયાંશ, એટલે અડધાથી ઓછું ખાનું હોય એને ધ્યાનમાં નહીં લેવાનું. માની લો કે આ ખાનું છે એ અડધાથી ઓછું છે, તો એને ધ્યાનમાં નહીં લેવાનું, પણ અડધા કરતા વધારે હોય તો તેને આખું ખાનું ગણવાનું. આવી રીતે આપણે આનું ક્ષેત્રફળ શોધી શકાય છે. ત્યાર પછીના સૂત્ર છે 1 સેમી સ્ક્વેર બરાબર 100 મિલીમીટર સ્ક્વેર. 1 મીટર સ્ક્વેર બરાબર 10,000
છે। હવે આપણે બીજા આકારો વિશે પરિમિતિ અને ક્ષેત્રફળના ખ્યાલ મેળવીએ। તો હવેનો આકાર છે સમાંતર બાજુ ચતુષ્કોણ। તો આપણે જોયું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર, તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય, બરાબર છે। સામસામેની, જો બંને જોડો સમાંતર હોય, આ અને આ બાજુ પણ સમાંતર હોય, આ અને આ જોડ પણ સમાંતર હોય, આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ઉદાહરણ છે। તે લંબચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ જ કહેવાય। ઉપરાંત સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર તમને લોકોને એવી રીતે એની પરિમિતિ તમને આપી હોય કે આ બાજુનું માપ 8 સેમી છે અને આનું 5 સેમી છે, તો આપણે આગળ જેમ છે કે બધી બાજુઓનો સરવાળો, તો આ સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ, તો પરિમિતિ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી બાજુઓનો સરવાળો। માની લો કે તમે અહીંયા a b c d નામ આપો, તો ab + bc + cd + ad। સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓના માપ સરખા હોય, લંબચોરસની જેમ જ હોય, પણ લંબચોરસની અંદર ચારેય ખૂણા કાટખૂણા હોય, જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા છે એના માપ સરખા હોય છે। એટલે આ બંને વચ્ચેનો જે તફાવત છે એ આ છે। તો સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર તેની બધી જ બાજુઓનો સરવાળો। હવે એના ક્ષેત્રફળ પર જઈએ। તો ક્ષેત્રફળ પર જાઓ તો માની લો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણનું નામ ABCD આપ્યું। હવે જે શિરોબિંદુઓથી, 4 શિરોબિંદુ છે, જે શિરોબિંદુઓમાંથી એને આપણે વેધ દોર્યો હોય, ઈ વેધ માની લો કે A માંથી CD પર મેં એક વેધ દોર્યો છે AM, તો પાયો CD અથવા તો DC થશે અને એની પરનો વેધ અથવા તો બે સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર, ઊંચાઈ, ટૂંકમાં એને કહેવાય h તરીકે પણ તમે દર્શાવી શકો છો। તો આ AM છે એ બે સમાંતર બાજુઓ વચ્ચેની ઊંચાઈ છે અથવા તો બંને વચ્ચેનું અંતર છે। તો આ થઈ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમારે પાયો એટલે જેની ઉપર તમે આ વેધ દોર્યો છે એ વેધ સીડી ઉપર દોર્યો છે, તો કે સીડી પરથી, એટલે સીડી એનો પાયો થશે અને પાયા પરનો વેધ એટલે AM। તો આપણે કહી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેધ એટલે P ગુણ્યા H, આ એનું સૂત્ર થશે। ત્યાર પછી કોઈ પણ ત્રિકોણ લઈએ, તો માની લો તમે અહીંયા ત્રિકોણ લીધો છે। હવે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે આગળ પરિમિતિ તો શીખી ગયા કે ત્રણેય બાજુના માપનો સરવાળો, પણ એનું ક્ષેત્રફળ એટલે શું? તો કે તમને અહીંયા આવી રીતે એની ઉપર એક વેધ દોરેલો હોય, માની લો કે ત્રિકોણ ABC નામ આપ્યું છે અને પાયા BC પર AD વેધ છે, તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર પાયો 1/3 પાયો ગુણ્યા પાયા પરનો વેધ, એટલે કે 1/3 પાયો છે BC અને પાયા પરનો વેધ છે AD। તો તમારે આ રીતે જે માપ આપ્યા હોય એ માપ મૂકી અને એનું ક્ષેત્રફળ તમે શોધી શકો છો। ત્યાર પછી હવે અત્યાર સુધી આપણે જે આ બધું જોયું એને બાજુઓ હતી, પણ હવેનો જે આકાર આવશે એને બાજુ નથી અને છતાં પણ એની પરિમિતિ આપણે અને ક્ષેત્રફળ શોધવાનું છે। તો સૌથી પહેલા આપણે આ આકાર છે એને ગોળ કહેશું, વર્તુળ। ગોળાકાર એટલે કે ગોળો નહીં, ના જે તમે રમતમાં રમો છો દડો, ઈ દડો નહીં, વર્તુળ। આ વર્તુળ છે। હવે આ વર્તુળ દોરવા માટે તમે પરિકરનો ઉપયોગ કર્યો છે, તો મેં જ્યાં ટપકું કર્યું ત્યાં પરિકરની અણી રાખી અને તમે આવી રીતે આમ વર્તુળ દોરો છો। તો આ જે છે એ વર્તુળનું કેન્દ્ર કહેવાય, સેન્ટર, બરાબર છે। હવે ઈ કેન્દ્રથી અહીંયા વર્તુળ પર તમે ક્યાં પણ બિંદુઓ જોડો, એટલે કે વર્તુળ પરના બિંદુઓ, માની લો કે A છે, B છે, C છે, D છે, E છે, તો આ વર્તુળનું કેન્દ્ર અને વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના બિંદુ સુધીના અંતરને ત્રિજ્યા કહેવાય છે। ત્રિજ્યા એટલે રેડિયસ, એને R વડે
વડે દર્શાવવામાં આવે છે. તો આ છે ત્રિજ્યા. હવે ત્રિજ્યાથી માની લો કે સેન્ટરથી તમને વચ્ચોવચ આવી રીતે સેન્ટર છે અને એની એક્ઝેક્ટ સામે બીજું બિંદુ આપેલું છે, માની લો કે બી, એટલે કે એવી રેખાખંડ છે ઈ કેન્દ્રમાંથી પસાર થાય છે. તો આને પણ ત્રિજ્યા કહેવાય અને આને પણ ત્રિજ્યા કહેવાય. તો બે વાર ત્રિજ્યા થઈ. તો આ જે AB છે એ વર્તુળનો વ્યાસ, વ્યાસ એટલે એને ડાયામીટર કહેવાય કે d વડે દર્શાવવામાં આવે છે. તો વ્યાસ એટલે શું? તો કે બે વાર ત્રિજ્યા લેવાની. તો કે વર્તુળનો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, એટલે કે બે વાર ત્રિજ્યા લ્યો એટલે વર્તુળનો તમને વ્યાસ મળે છે. હવે આપણે વાત થઈ કે વર્તુળના પરિઘ. પરિઘ એટલે કે પરિમિતિ. જો અત્યાર સુધીની આકૃતિની અંદર આપણે શું કર્યું હતું? બધી બાજુનો સરવાળો કરતા હતા એટલે આપણને પરિમિતિ મળતી હતી. હવે અહીંયા આપણે કેવી રીતે કરવું? તો કે એની અંદર માની લો કે તમે સામાન્ય ઉદાહરણ લો કે ખેતર છે, ખેતરની ફરતે કાંટાની વાડ કરવી છે. તો તમે તરત જ એક ખૂણેથી બીજા ખૂણે, બીજા ખૂણેથી ત્રીજે, ત્રીજા ખૂણેથી ચોથે ખૂણે આમ કરી અને ચારે ખૂણે જે માપની તાર લગાવ્યા જેના માટે એનો સરવાળો કરી નાખો. એનો મતલબ શું છે? ચારે બાજુનો સરવાળો. હવે અહીંયા આપણે ગોળાકારની વાત કરીએ તો એક ગોળાકાર ધારો કે મંડપ છે, તો મંડપને ફરતે ઝાલર લગાડી છે. તો એ ઝાલર લગાડી છે, માની લો અહીંથી હું લગાડું, પછી અહીંથી આમ ગોળ ફરતા વળી પાછા બી બિંદુ સુધી હું આવું એટલે ગોળાકાર ફરતી ઝાલર લાગી દે. પણ ઈ ઝાલરને હું સીધી માપપટ્ટીની મદદથી માપું તો કેટલા મીટર થઈ, તો હું કહી શકું કે આ વર્તુળની પરિમિતિ આટલી છે. પણ એના કરતા આપણે સૂત્ર મુજબ શોધી શકીએ તો કે વર્તુળનો પરિઘ અને પરિમિતિ બે એક જ, ખાસ ધ્યાન રાખજો. તો પરિમિતિ બરાબર 2πr. હવે તમારા માટે આ શબ્દ નવો આવ્યો. પાઈ એટલે શું? તો પાઈ એક મૂળાક્ષર, ગ્રીક મૂળાક્ષર છે. એની કિંમત 22/7 અથવા તો 3.14 લેવામાં આવે છે. જો ઉલ્લેખ ન હોય તો તમારે 22/7 જ લેવાની. તો આનો મતલબ એવો કે અહીંયા વર્તુળની ત્રિજ્યા તમને જે આપી હોય, ધારો કે અહીંયા 5 સેમી ત્રિજ્યા આપી છે, 7 સેમી, તો 7 સેમી ત્રિજ્યા આપી છે તો વર્તુળનો તમારે પરિમિતિ શોધવાની છે. તો કે 2 ગુણ્યા 22/7 અને ત્રિજ્યા 7 સેમી, તો 7 × 7 = 22 × 44 સેમી એની વર્તુળની પરિમિતિ અથવા તો વર્તુળનો પરિઘ થાય. તો વર્તુળનો પરિઘ એટલે શું? તો કે 2πr. હવે આ વાત આવી અર્ધવર્તુળની. હવે તમને એમ થાય કે આખા વર્તુળનો આપણે જે ભાગ હોય ઈ જે પરિઘ આવ્યો એને ભાગ્યા 2 કરી નાખીએ એટલે અર્ધવર્તુળની પરિમિતિ મળી જાય? ના. શું કારણ? આખા વર્તુળમાં આપણે અહીંથી આમ ખીલી કરીને આમ કર્યું હતું તો આખું મળી જતું હતું, એના 2 ભાગ કરી નાખીએ તો એ અર્ધવર્તુળની પરિમિતિ નથી થતી. શું કારણ? કારણ કે તમે અહીંથી સ્ટાર્ટ કરો છો એટલે અહીંયા જાવ છો, ઉપરાંત તમારે આ વ્યાસને પણ એમાં સમાવવો પડે છે કારણ કે આ વર્તુળનું કેન્દ્ર છે. તો અર્ધ પરિઘ, આ જે આખા વર્તુળનું જે પરિમિતિ અથવા તો પરિઘ આવ્યો તો અડધા વર્તુળનો અર્ધ પરિઘ, પણ એની અંદર શું ઉમેરવાનું? તો કે વ્યાસ ઉમેરવાનો. તો અર્ધ વર્તુળની પરિમિતિ બરાબર અર્ધ પરિઘ વત્તા વ્યાસ. તો અર્ધ પરિઘ ઓલામાં 2πr થતું, તો અહીંયા πr વત્તા 2r. 2r એટલે કે 2 વાર ત્રિજ્યા લ્યો એટલે વ્યાસ થાય. આ થયું અર્ધવર્તુળની પરિમિતિ. અને પછી વર્તુળનું ક્ષેત્રફળ એટલે તો વર્તુળ, આ વર્તુળ છે એને સપાટી પર કેટલી જગ્યા રોકી છે તો એનું સૂત્ર છે πr², એટલે કે ત્રિજ્યાના વર્ગમાં લેવાનો. પાઈ જે કઈ તમને ત્રિજ્યા આપી હોય તો એ ત્રિજ્યાને તમારે ધારો કે 7 છે તો 22/7 ગુણ્યા r નો વર્ગ એટલે કે ત્રિજ્યા 2 વાર લખવાની. તો 7 × 7 = 22 + 154 સેમી સ્ક્વેર કે મીટર સ્ક્વેર જે આપ્યું હોય. ક્ષેત્રફળ હંમેશા વર્ગના પ્રમાણમાં આવે છે. તો આ થયા આપણા વિવિધ આકારોની પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્રો. અને આ બધા જ સૂત્રો હોમવર્કની અંદર તમારે તમારી નોટની અંદર લખવાના છે. અને
અને તેની યાદી બનાવવાની છે, જેથી દાખલા ગણો ત્યારે તમને તકલીફ પડે નહીં.